નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણના પાલેજ નારેશ્વર રોડ પર ખાડાઓને લઈને અનોખો વિરોધ સામે આવ્યો છે. રસ્તા પર સર્જાયેલા 2 થી 3 ફૂટ ઊંડા ખાડાઓના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. રસ્તાની ખરાબ હાલત સામે મૂળ નિવાસી એકતા મંચના કાર્યકર્તાઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ રોડ પર જ ખાડાનો ફોટો મૂકી ખાડાનું બેસણું યોજી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ અનોખો વિરોધમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ પણ જોડાયા હતા. પિન્ટુ પટેલે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે એકવાર મુખ્યમંત્રી નારેશ્વર દર્શન કરવા આવે, જેથી દાદા આવે છે ને એટલે રસ્તાના ખાડા પણ પૂરાઈ જાય. પાલેજ નારેશ્વર રોડ પરથી તાલુકાના આશરે 10 થી 15 જેટલા ગામના લોકો અવરજવર કરે છે, પરંતુ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ સર્જાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પહેલા સ્થાનિક આગેવાનો દ્વારા આ ખાડાઓ પૂરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ચોમાસું શરૂ થયા બાદ પણ રોડની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં હવે કાર્યકરોએ ખાડાનો ફોટો મૂકી રોડ પર જ બેસણું યોજી અનોખો વિરોધ નોંધાવ્યો છે. હવે સવાલ એ છે કે લોકોની રોજિંદી મુશ્કેલી તંત્રને ક્યારે દેખાશે અને પાલેજ નારેશ્વર રોડના ખાડાઓ ક્યારે પૂરાશે? સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોડની મરમ્મત કરી ખાડાઓ પૂરવામાં આવે, જેથી લોકોને રાહત મળી શકે. 32 કરોડનો રોડ ધુરિયા રોડ થઈ ગયો છે અને નાના બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અમને મૂળ નિવાસી એકતા મંચના મિનેશભાઈ પરમાર હોય તેમજ એમના દ્વારા ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે એની અંદર હું પણ સૌભાગી બન્યો છું અને આવ્યો છું. ત્યારે ખરેખર આ રોડની જે હાલત છે એ કથળી હાલત છે અને 32 કરોડનો રોડ તમને જોવામાં ના આવે એવો 32 કરોડનો રોડ દેખાય છે. જ્યારે 7 કિલોમીટરની અંદર જિલ્લાના પ્રમુખ અને અહીંના જે બેન જીતેલા છે જિલ્લા પંચાયત સદસ્ય, એ એમનું ગામ આવેલું છે. 8 કિલોમીટરની અંદર ધારાસભ્યનું ગામ આવેલું છે અને ત્યાં આગળ આ જ રોડ પર નારેશ્વર તીર્થધામ આવેલું છે રંગઅવધૂત દાદાનું. છતાં પણ આ રોડની હાલત આવી કથળી જોઈને જનતાએ રોડ પર આજે બેસણું રાખ્યું હતું. મેન એક જ છે કે જે જે રેતી માફિયાઓ છે એમના દ્વારા ઓવરલોડ ગાડીઓ જે જાય છે અહીંયા, અને રોડની હાલત ખૂબ જ કથળી છે. એટલા માટે આ રોડનું બેસણું રાખવું પડ્યું હતું અને તંત્ર દ્વારા અવારનવાર જાગૃત કરવા માટે તંત્રને વારે ઘડીએ જણાવીએ છીએ, છતાં પણ આ બેસણું રાખીને આજે જાહેર કર્યું કે ભાઈ ખાડા પૂંજન કરી અને આજે બેસણું રાખી અને જણાવીએ છીએ કે ભાઈ બેસણું રાખવા સિવાય હવે કોઈ ઓપ્શન રહ્યું નથી. પણ હવે અમે વિચાર્યું છે કે મુખ્યમંત્રી દાદા ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા જવાના છે અમે, અને કહેવાના છે કે નારેશ્વર તીર્થધામનો દર્શન કરવા માટે આવે પાલેજ નારેશ્વર રોડ પર રહીને એવી રજૂઆત કરવા માટે જવાના છે. એવી રજૂઆત એટલા માટે કે જ્યારે પણ મુખ્યમંત્રી આવતા હોય છે ત્યારે રાતોરાત રોડ બની જતા હોય છે. જ્યારે જોવા જાય છે તો થાંભલાને કલર વાગી જતા હોય છે, રોડ રસ્તા ડેવલપ થઈ જતા હોય છે. તો મુખ્યમંત્રીની એકવાર રજૂઆત છે અમારી કે દાદા અમારું નારેશ્વર તીર્થધામ છે જે રંગઅવધૂત દાદાનું, ત્યાં અહીંયા રહીને જાય અને એ રંગઅવધૂત દાદાના દર્શન કરે, જેનાથી અમને રોડનો લાભો મળે અને રોડ તો સારો થાય એવી અમારી રજૂઆત છે. બેસણું એટલા માટે રાખવું પડ્યું છે કે આજથી 10 દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી તથા ટીવી ચેનલના માધ્યમથી તંત્રને જગાડવા માટે અમે સમાચારમાં આ રસ્તા બાબતનું આપ્યું હતું. અહીંના રાજકીય ચૂંટાયેલી પાંખ અહીંના ધારાસભ્યને પણ અમે સોશિયલ મીડિયા માધ્યમથી જાણ કરી હતી કે ઢાવડ ચોકડીના આગળના ખાડા તમે એનએચને રજૂઆત કરીને પૂરાઈ શકતા હોય તો આ તમારી નજીકની અંદર 700 થી નારેશ્વર રોડની અતિ દયનીય હાલત છે. રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ખખડધજ થઈ ગઈ છે. તો આ બાબતે સત્વરે કંઈક કરો, પરંતુ માર્ગના મકાન વિભાગ તરફથી તથા રાજકીય ચૂંટાયેલી પાંખ તરફથી આ બાબતે કોઈ કાર્યવાહી ના કરતા અમારે આ બેસણું રાખવાનું જરૂરત પડી ઊભી થઈ છે. અત્યારે રોડની હાલત 1.5 થી 2 ફૂટના ઊંડા ખાડા છે. રોડ પરથી પસાર થવાયું જ નહીં. આ રોડ ખાડામાં છે. રોડ કહેવાય ખાડા કહેવાય. ખાડાનું સામ્રાજ્ય છે સમગ્ર જગ્યાએ. ચોમાસું વરસાદ પડતો હોય તો કાદવ કીચડ થઈ જાય છે અને હવે અત્યારે વરસાદ નથી પડતો એટલે ધૂળની ડમરીઓ ઉડે છે. બાઇક લઈને પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે. જો ચશ્મા ના પહેર્યા હોય, હેલ્મેટ ના પહેર્યા હોય તો ભવિષ્યમાં આ સ્થાનિક રસ્તા પર પસાર થતા રાહદારીઓની આંખ ગુમાવી શકે છે તથા આ ધૂળના કારણે ભયંકર બીમારીનો પણ સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે. મારી માંગ એક જ છે, આ જાહેર જનતાના હિતની અંદર આ સ્થાનિક લોકોના હિતમાં લોક લાગણીને ધ્યાનમાં રાખીને તાકીદે રસ્તાનું સમારકામ કરવામાં આવે અને ફરીથી આ રોડ મંજૂર કરવામાં આવે. અને હવે પછી જે રોડ મંજૂર કરવામાં આવે
તો એની જે મટીરિયલ આવે છે એ મટીરિયલ થોડું હેવી વાપરવામાં આવે કે જેથી આ રોડ તૂટવાની પ્રશ્ન બને ના. જો હાઈવે પર પણ ઓવરલોડ સાધન જાય છે તે પણ એ રસ્તા કોઈ ડેમેજ થતો નહીં. તો અહીંયા ઓવરલોડ જાય છે, સરકારને ખબર છે કે રેતીની ગાડીઓ રાત દિવસ ચાલે છે, નિયમોના ધજાગરા ઉડાડીને રાત દિવસે રેતીની ગાડીઓ અહીંયા રસ્તા પર પસાર થાય છે અને તેના કારણે રોડ ડેમેજ થઈ જાય છે.